નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર. હવે આપણે બીજી જે હવે પછીની એકમ કસોટી છે એમાં બીજું, ત્રીજું, પાંચમું અને સાતમું પ્રકરણ આવે એવી શક્યતા છે. એટલે લગભગ એ જ પ્રકરણની તૈયારી કરશું. તો હવે આપણે ગણિતની એકમ કસોટીની તૈયારી માટે 4 પ્રકરણ આવશે. તો એના માટે હવે આપણે સાતમું પ્રકરણ ધોરણ 10 ગણિત પહેલું લેક્ચર સાતમું પ્રકરણ યામ ભૂમિતિ આપણે શરૂ કરીએ છીએ. તો આ પ્રકરણની અંદર ધોરણ 8 ની અંદર અગાઉના ધોરણોમાં પ્રાથમિક શાળામાં તમે જે શીખી ગયા હોય તે અને આ સિવાય 8મા ધોરણમાં 9મા ધોરણમાં તમે શીખી ગયા છો યામ ભૂમિતિ વિશે. અને હવે 10મા ધોરણની અંદર થોડું શીખવાનું છે. તો અગાઉના ધોરણોમાં આપણે શું શીખી ગયા કે સંખ્યા રેખાઓ પર આપણે બિંદુઓ દર્શાવતા હતા, બરાબર? તો સંખ્યા રેખાઓ પર આપણે આ રીતે માનો કે કોઈ એ બિંદુ છે અહીંયા અને અહીંયા બી બિંદુ છે, તો એને સંગત સંખ્યા મળે એમ બી ને સંગત સંખ્યા મળે, બરાબર? કોઈ પણ બિંદુને સંગત સંખ્યા હોય, સંગત સંખ્યાને સંગત બિંદુ અનન્ય બિંદુ આવેલું હોય છે. તો સંખ્યા રેખા પર ધારો કે એને સંગત એ બી ને સંગત બી હોય, તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા હતા તમે. અંતર AB બરાબર માનાંકમાં a - b આ તમે ભણી. તો આની અંદર હંમેશા માનાંક કાઢો એટલે બે મૂલ્ય મળે, એક ધન અને ઋણ. આ પણ તમે શીખી ગયા. ત્યારબાદ આ બે બિંદુ જે છે A અને B, એટલે B એટલે ડિસ્ટન્સ, એનું અંતર હંમેશા 0 કરતા વધુ હોય અથવા 0 હોય. એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા અનઋણ જ હોય. અનઋણ વાસ્તવિક સંખ્યા હોય, પણ જો આ બે બિંદુ ભેગા કરી દઈએ તો એક જ થઈ જાય. A અને B જ્યારે એક હોય તો અને તો જ તેનું અંતર 0 આવે, બાકી એનું અંતર કેવું આવશે? ધન જ આવે. 0 ક્યારે આવે? આ બે બિંદુ એક જ હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર 0 આવે. તો અને તો જ અહીંયા શરત છે, ધ્યાન રાખજો. તો અને તો જ, બાકી કોઈ શરતમાં નહીં. અંતર DAB અંતર BA પણ કહી શકાય, એટલે કે અંતર AB બરાબર અંતર BA પણ લખી શકાય. જો ABC સમરેખ બિંદુ હોય, એમાં B બિંદુ વચ્ચે આવેલું હોય, તો AB BC બરાબર AC અંતર આપણે લખી શકીએ આવી રીતે. આ A બિંદુ છે, આ B બિંદુ અહીંયા રાખીએ અને અહીંયા C રાખીએ, તો આટલું અંતર વત્તા આટલું અંતર કુલ AC જેટલું અંતર થાય છે. એટલે કે AB વત્તા BC બરાબર AC જેટલું અંતર થાય. ત્યારબાદ ધોરણ 9 માં તમે RR ની યામ પદ્ધતિ શીખી ગયા, જેની અંદર તમે બે સંદર્ભનો ઉપયોગ કરતા હતા. સમતલમાં બિંદુને કેવી રીતે દર્શાવવા, આવી રીતે આપણે કોઈ બિંદુ અહીં દર્શાવતા હતા, બરાબર? આ પદ્ધતિ આપણે 9મા માં શીખી ગયા, જેમાં x અક્ષ પરના કોઈ પણ બિંદુ હોય, બરાબર? જેમાં x અક્ષના કોઈ પણ બિંદુ હોય એને x0 દ્વારા દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવું તમે આલેખ કરવાનું પણ શીખી ગયા. આ y અક્ષ છે અને આ y ડેશ. અહીંયા 0 0 છે, આને ઉગમ બિંદુ કહેતા હતા. અહીંયા 1 2 3 4 5 આવી રીતે. અહીંયા પણ 1 2 3 4 -1 -2 -3 -4 આ રીતે આવે. પછી અહીંયા -1 -2 -3 -4 આ રીતે આપણે આલેખ કરવાનું શીખી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એમ કીધું છે કે x અક્ષ પર કોઈ પણ બિંદુ હોય, માનો કે અહીંયા હોય, તો આના યામ શું થાય? તો કે x2 0. અહીંયા કોઈ પણ બિંદુ હોય તો એના યામ શું થાય? -3 0 એમ. તો x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એના યામ y યામ 0 થાય. શું થાય? y યામ 0 થાય. અને y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય, માનો કે અહીંયા બિંદુ આપેલું હોય તો 0 3.
ત્યારે x યામ છે 0, y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય ત્યારે x યામ 0, x યામ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય ત્યારે y યામ 0. આ યાદ રાખવાનું છે. ચાલો, x અક્ષ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય. ધારો કે આપણે આ x અક્ષ અને y અક્ષ ઉપર બે બિંદુઓ લઈએ તો એની ઉપરનું બે વચ્ચેનું અંતર શોધવું હોય આ x અને આ y. ધારો કે એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા. તો આના યામ માનો કે x1 0 છે, આના યામ છે x2 0. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર PQ બરાબર x1 x2 થાય. આ રીતે આપણે અહીંથી અહીંયા સુધીનું અંતર આપણે મેળવીએ. બરાબર? પણ y અક્ષ ઉપર ધારો કે એ બિંદુ હોય 0 y હોય ધારો કે, અને y અક્ષ પર બીજું બિંદુ b હોય 0 y2. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર AB બરાબર y1 y2. આ રીતે આપણને મળે. ત્યારબાદ બિંદુ કોઈ પણ બિંદુ છે એનું x અક્ષથી લંબ અંતર. અહીંયા માનો કે કોઈ એક બિંદુ છે તો આનાથી અહીંયા લંબ અંતર જે છે m, બરાબર, એ શું થાય તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, એનો એ બિંદુનો y યામ થાય. x અક્ષથી લંબ અંતર, x અક્ષથી કોઈ પણ બિંદુનું લંબ અંતર એ બિંદુ બિંદુ છે એનો y યામ થાય. બરાબર? બિંદુ છે અહીંયા માનો કે એક બિંદુ છે, આપણે 2 અને 3 લઈ ગયા તો અહીંથી લંબ અંતર કેટલું, જેના કોઈ પણ બિંદુ x y નું x અક્ષથી લંબ અંતર એ બિંદુના y, આ જે y યામ છે ને એટલું અંતર લંબ અંતર થાય. એવી જ રીતે કોઈ પણ બિંદુનું y અક્ષથી લંબ અંતર, કોઈ પણ બિંદુનું y અક્ષથી લંબ અંતર આપણે અહીંથી આમ y અક્ષ સુધીનું લંબ અંતર લેવું હોય તો એ બિંદુનો x યામ આવે. ત્યારબાદ કોઈ પણ બિંદુ હોય એનું x અક્ષ પર દોરેલા લંબના લંબપાતના યામ શોધવા હોય, x ના લંબના લંબપાતના યામ શોધવા હોય તો આ આવે +or - x 0 આવે. બરાબર? અને કોઈ પણ બિંદુ આપેલું હોય એના y અક્ષ પર તમે દોરેલા લંબના લંબપાતના યામ શોધવા હોય તો 0 y, એટલે y અક્ષ ઉપર હોય, y અક્ષ ઉપર તો y યામ અહીંયા y લખવાનો આપણો અને x યામ 0, અહીંયા y 0 અને x યામ લખવાનો. બરાબર? એ લંબપાતના યામ બનશે. પછી x અચળ હોય, માનો કે x 5, બરાબર, તો એ y અક્ષને સમાંતર રેખા આમ હોય તો x ઉપર 5, તો તમે જો આ રીતે એનો આલેખ આવશે. બરાબર? y અક્ષને સમાંતર અને y 5 અચળ હોય માનો કે, તો એ x અક્ષને સમાંતર આવી રીતે આવે. બરાબર? તો એટલા મુદ્દા છે. બરાબર? ધ્યાનથી આ થિયરીના મુદ્દા છે અને અગાઉના ધોરણમાં તમે શીખી ગયા અને પણ જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સમતલની અંદર કોઈ પણ બિંદુ આવેલું હોય, બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? દાખલા તરીકે આમ આપ્યું છે, અહીંયા x અક્ષ અને આ y અક્ષ. તો અહીંયા x ડેશ અને અહીંયા y ડેશ, અહીંયા 0 0 ઉગમ બિંદુ છે. બરાબર? હવે અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે P અને અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે Q. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? બરાબર? તો પહેલા અહીંથી આપણે શું કરશું, આની ઉપર લંબ દોરશું. બરાબર? અને આની ઉપર અહીંથી પહેલા લંબ દોરશું. તો અહીંયા તમે લંબ દોરો તો આના યામ શું થાય? x1 0 થાય. x1 ધારો કે આ બિંદુ છે x1 y1 છે, આ બિંદુ છે x2 y2 છે ધારો કે. તો અહીંથી તમે લંબ દોરો તો x1 0 થાય. અહીંથી તમે લંબ દોરો તો લંબપાતના યામ x2 0 થાય. બરાબર?
સૌપ્રથમ x ઉપર આપણે લંબ દોર્યા, એનું નામ આપી દો MN, આને M કહો અને આને N કહો. હવે અહીંથી લંબ દોરો y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર લંબ દોરો તો આ જે બિંદુ છે એનું નામ આપણે આપી દઈશું R અને S. આને R નામ આપી દઈએ. તો R ના યામ કયા થાય? બરાબર? તો કે 0 y1. અને અહીંથી લંબ દોરો તમે તો અહીંયા S નામ આપી દઈશું. આ બિંદુ ધારો કે S. આ S બિંદુ છે એના યામ થશે 0 y2. તો આ રીતે આપણે દોરીશું. હવે હું અહીંયા લંબાઈ દોરું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આને આપણે સીધું દોરી શકાય. તો અહીંયા તમે જુઓ તો કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર? તો કાટકોણ ત્રિકોણ આપણે અહીંયા નામ આપી દઈએ. ધારો કે આ બિંદુ T છે. બરાબર? આ રીતે. તો હવે આપણે આ MN અંતર છે તમને શોધતા આવડશે. x અક્ષ ઉપર બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર MN શોધવું હોય તો માનાંકમાં x1 x2. ત્યારબાદ અહીંયા આ બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય. બરાબર? આ બે ભિન્ન બિંદુ વચ્ચે અંતર શોધવું હોય એટલે કે RS અંતર બરાબર માનાંકમાં y1 y2. આ બે અંતર આપણને મળી ગયું. કેટલું અંતર? એટલે કે આ PT અંતર આપણે મળી ગયું. આ આટલું અંતર છે આપણે QT અંતર મળી ગયું. બરાબર છે? બે અંતર આપણને મળી ગયા. તો આ બે ભિન્ન બિંદુ અહીંયા વચ્ચેનું અંતર શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત શીખી ગયા. કાટકોણ ત્રિકોણની અંદર આ બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો PQ નો વર્ગ શોધવો છે આપણે. તો PQ નો વર્ગ બરાબર આપણે શું કહેશું? PT નો વર્ગ વત્તા QT નો વર્ગ. આ રીતે આપણે પાયથાગોરસ મુજબ લખી શકશું. હવે PT અંતર છે એ કયું છે? આ MN. આ PT અંતર MN અંતર છે અને RS અંતર છે એ શું છે? QT છે. આ છે QT છે. બરાબર? તો PT ની જગ્યાએ PT સ્ક્વેર બરાબર એની જગ્યાએ સામે આપણે લખશું x1 x2 નો સ્ક્વેર અને આની જગ્યાએ આપણે લખશું y1 y2 નો સ્ક્વેર. બરાબર? તો આ રીતે આપણે લખી નાખ્યો PQ નો સ્ક્વેર. તો ખાલી અંતર શોધવું હોય તો આને આપણે વર્ગમૂળની અંદર મૂકી દઈએ. x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો બે સમતલમાં કોઈ પણ બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આંતર સૂત્ર આપણને મળી ગયું. તમારે તારવવાનું નથી. બરાબર? હવે ફક્ત આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર? બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ અને આખું વર્ગમૂળમાં મૂકી દો. જો અહીંયા વર્ગ કરો તો અહીંયા વર્ગમૂળ કરવાનો નથી. જો અહીંયા વર્ગ કાઢવો હોય તો આને વર્ગમૂળમાં મૂકી દો. એટલે અંતર સૂત્ર છે. આ બધા વિદ્યાર્થી મિત્રો મોઢે કરી નાખો. અને હવે આપણે અંતર સૂત્રના દાખલા આપણે પહેલા સ્વાધ્યાયમાંથી અને એ સિવાય વધારાના ફેરવીન જેટલા દાખલા પૂછ્યા છે અથવા બોર્ડની પરીક્ષામાં તે પૂછાઈ ગયેલા છે. અગાઉ પણ હતું જ આ પ્રકરણ. એવા દાખલાઓ આપણે વીણી અને થોડાક દાખલા અંતર સૂત્રના આવડવા જોઈએ. અંતર સૂત્રના દાખલા આવડશે એટલે એની પછીની થિયરી આવડશે. એની પછીની થિયરીમાં પણ આની જરૂર પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંતરના દાખલાઓ આપણે લઈએ. તો સૌપ્રથમ પહેલા બધી રકમો અહીંયા આપણે લખી નાખીએ, પછી વારાફરતી એક પછી બધા દાખલાઓ ગણતરી કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 આપણે અંતર સૂત્રનું મેળવ્યું એ પાકું કરી નાખજો. હવે એટલા દાખલા અને હજી પણ બીજા 6 દાખલા એટલે કુલ 16 દાખલા અંતર શોધવાના ફેરવી લીધા છે. તો A અને B વચ્ચેનું અંતર શોધો. તો A અને B
એ આમ આપેલા છે a ને b બિંદુ આપ્યા છે તો આપણે સૂત્ર મૂકીએ અંતર AB બરાબર આપણે સૂત્ર મૂકવાનું વર્ગમૂળની અંદર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો આ બિંદુ છે ગમે તે બે ભિન્ન બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર મૂકી અને જવાબ લાવવાનો. તો પહેલું હોય એને હંમેશા x1 y1 કહી દેવાનું, બીજું હોય એને x2 y2 કહી દેવાનું. તો પહેલા સૂત્ર મૂકવાનું અને હવે x1 x2 તો x1 x2 નો વર્ગ એટલે કે 2 4 નો વર્ગ વત્તા 3 1 નો વર્ગ. તો અહીંયા 2 માંથી 4 માંથી 2 જાય તો 2 માઈનસ નો વર્ગ વધે, 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ વધે. તો 2 નો વર્ગ 4 થશે, અહીંયા પણ 2 નો વર્ગ 4 થશે એટલે 8 થશે. તો 8 ને આપણે આમ લખી શકીએ 4 દુ 8. આનું વર્ગમૂળ નીકળે, આનું વર્ગમૂળ નીકળશે નહીં, આનું વર્ગમૂળ 2. તો અહીંયા અંતર આપણને મળી ગયું. અંતર AB બરાબર કેટલો આવશે 2√2 બરાબર. તો આ રીતે અંતર શોધવાના દાખલા છે આપણે બધા લઈએ. ચાલો બીજો દાખલો. એમાં -5 અને 7 એ બિંદુ -5 અને 7 બી બિંદુ -1 અને 3 આ x1 y1 આ x2 y2 એ નામ બધા x1 y1 x2 y2 નામ આપી દેવા. હવે અંતર AB શોધવું હોય તો અંતર AB બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. સૂત્ર મૂકવાનું પહેલા આ x1 છે જે છે મૂકી દો, x2 છે એ પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. એ રીતે y1 છે એ મૂકી દો પહેલા y1. હવે y2 છે એ ધન હોય તો અહીંયા ઋણ, ઋણ હોય તો ધન, આનો વર્ગ. હવે 5 માંથી 1 જાય એટલે -4 નો વર્ગ. અહીંયા 7 માંથી 3 જશે એટલે 4 નો વર્ગ. તો 4 નો વર્ગ કરો તો 16, 4 નો વર્ગ કરો તો 16. 16 વત્તા 16 એટલે 32 થાય અને 32 ને આપણે આમ લખી શકીએ 16 દુ 32. 16 નું વર્ગમૂળ નીકળે, 2 નું વર્ગમૂળ નીકળશે નહીં. તો આનો જવાબ આવશે 4√2. આનો જવાબ આવશે 2√2. ચાલો બે દાખલા ગણાઈ ગયા વિદ્યાર્થી મિત્રો. પછીનો દાખલો છે ત્રીજો. તમારે લખવો હોય તો લખી નાખો. ચાલો ત્રીજો દાખલો લઈએ. હવે ત્રીજો દાખલો છે કે P અને બિંદુના નામ અલગ અલગ આપ્યા છે. PAB અને Q છે, આ Q બિંદુ છે, Q -A. તો અંતર બે બિંદુ વચ્ચેનું અંતર PQ શોધો. તો અંતર PQ બરાબર વર્ગમૂળની અંદર આને શું કહેશું x1 y1 આને કહેશું x2 y2. તો x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો x1 એટલે a, x2 એટલે -a છે એટલે અહીંયા +a લેવાનો. પછી y1 છે એમનો લેવાનો, b નો b. પણ અહીંયા છે એને આપણે y2 સામે a અને b છે બંને ઋણ છે. સોરી અહીંયા -b છે, અહીંયા -b છે એટલે અહીંયા +b આવશે એનો વર્ગ. તો a વત્તા a એટલે 2a નો વર્ગ, b વત્તા b એટલે 2b થાય એનો વર્ગ. આનો વર્ગ કરો તો 4a², આનો વર્ગ કરો તો 4b². હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 સામાન્ય નીકળે છે તો કાઉન્સની અંદર a² + b². હવે 4 નું વર્ગમૂળ નીકળશે 2, આનું વર્ગમૂળ નીકળશે નહીં. બરાબર. તો
આ રીતે એનો જવાબ આવશે 2√a² + b². ચાલો 3 દાખલા થઈ ગયા. ચોથો દાખલો લઈશું. 3 દાખલા. હવે ચોથો દાખલો તમે જુઓ તો a અને b બિંદુ છે 7 અને 5 અને b બિંદુ છે 3 અને 2. આમાં ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા લઈ લીધા છે. એટલે આપણે પહેલા ફક્ત અંતર શોધવાના બધા દાખલા અલગ અલગ પ્રકારના લઈ લઈએ છીએ અને પછી નવા મુદ્દા ઉપર જઈશું. તો અહીંયા અંતર AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આને શું કહેશું આપણે? x1 y1. આને શું કહેશું? x2 y2. તો વર્ગમૂળની અંદર x1 એટલે 7, x2 એટલે 3 બરાબર આનો વર્ગ વત્તા y1 એટલે 5 અને y2 એટલે અહીંયા પ્લસ છે તો અહીં માઈનસ લેવાનું, માઈનસ એટલે અહીંયા પ્લસ લેવાનું. તો અહીંયા 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ વધે, 5 માંથી 2 જાય તો અહીંયા 3 નો વર્ગ વધે, 4 નો વર્ગ કરો તો 16, 3 નો વર્ગ કરો તો 9 એટલે 25 આવશે અને 25 નું વર્ગમૂળ 5. આનો જવાબ આવશે 5. બરાબર. તો આ રીતે આપણે અંતર શોધવાના દાખલા બરાબર આ બંને દાખલાઓ. ત્યારબાદ પછીના દાખલા છે દાખલા નંબર 5મો. જો 5મો દાખલો છે ત્રિકોણમિતિનું પ્રકરણ છે. એ ત્રિકોણમિતિનું પ્રકરણ આપણે બીજા સત્રમાં આવશે પણ એનો આમાં ઉપયોગ કર્યો છે. તો પહેલું બિંદુ છે ધારો કે a 0 a sin થીટા આ ખૂણો છે થીટા અને b બિંદુ છે એમાં a cos થીટા અને 0. આને x1 કહો અને આને y1 કહો, આને x2 કહો અને y2 કહો. તો અંતર AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તો x1 એટલે 0, x2 એટલે a cos થીટા એનો વર્ગ, y1 એટલે a sin થીટા અને y2 એટલે 0 એનો વર્ગ. તો અહીંયા તમે જુઓ તો 0 એટલે કાંઈ નહીં, આનો વર્ગ કરવાનો, a² માઈનસ છે એટલે પ્લસ જ આવશે, a² cos² આવશે અને અહીંયા આનો વર્ગ કરો, 0 ની કોઈ કિંમત નથી, a² sin². હવે બંનેમાં a² સામાન્ય કાઢો તો cos² થીટા વત્તા sin² થીટા આમ. તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ છે ત્રિકોણમિતિનું. cos² થીટા વત્તા sin² થીટા = 1 થાય. તો માત્ર અહીંયા a² વધે, a² ગુણ્યા આની કિંમત 1 થાય એટલે માત્ર a² અને એનું વર્ગમૂળ કેટલું નીકળશે? a. તો આ બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર a આવશે. અહીંયા ત્રિકોણમિતિનો ઉપયોગ છે એવા દાખલામાં લીધા છે બરાબર. ચાલો દાખલા નંબર 6. હવે દાખલા નંબર 6 છે એની અંદર a બિંદુ છે એ 0 અને m cos 30 અને b બિંદુ છે m sin 30 અને 0. તો આ બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર BAB શોધો. જ્યાં m નું મૂલ્ય કેવું લેવાનું છે? જ્યાં m > 0 મૂલ્ય હોય એ લેવાનું છે. તો અંતર AB બરાબર વર્ગમૂળની અંદર આને x1 કયો અને y1, x2 y2 બરાબર. તો હવે સૂત્ર મૂકો, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વારંવાર એટલે લખું છું મોઢે થઈ જાય અને ઘણી વખત ખાલી સૂત્રની કિંમત મૂકો ત્યાં અડધો માર્ક મળી જતો હોય છે. ક્યારેક
સૂત્ર મૂકવાનો અડધો માર્ક પેપરની અંદર આપવાનો હોય છે એટલા માટે તમારા ટેક્સ્ટ બુકમાં અથવા ઉદાહરણ અમુક જગ્યાએ સીધા સૂત્ર નથી લખ્યું, સીધા દાખલા ગણ્યા છે. તો 0 x1 એટલે 0, x2 એટલે m sin 30 એનો વર્ગ, પછી y1 એટલે m cos 30 માઈનસ y2 એટલે 0 એનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો વર્ગ થશે m2 sin સ્ક્વેર 30 વત્તા આનો વર્ગ થશે m2 cos સ્ક્વેર 30. તો સામાન્ય નીકળશે આમાંથી બંનેમાંથી m2, તો કૌંસની અંદર sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30. તો અહીંયા પણ મિત્રો જો અહીંયા આ નિત્ય સમય ગયું, આનું મૂલ્ય 1 થાય, ખૂણો સરખો હોય, ઓલામાં હું તો થીટા અહીંયા 30 30 40 40 50 50 60 60 એમ ખૂણો સરખો હોવો જોઈએ. તો આનો જવાબ આવશે ખાલી m2 અને એનું વર્ગમૂળ કાઢ્યું તો m. ચાલો મિત્રો, તો કેટલા દાખલા ગણાઈ ગયા? 6 દાખલા, બરાબર. 7મો દાખલો લઈએ હવે. સાતમો દાખલો છે એની અંદર a cot θ into 0 અને b ની અંદર 0, બરાબર. b ની અંદર 0a આમ છે, બરાબર. સાતમો દાખલો છે, બરાબર. જોઈએ કે રકમમાં ભૂલ નથી ને એટલા માટે. તો નીચે જે ઓપ્શન આપ્યા એ ચારમાંથી કયો ઓપ્શન હોય, બરાબર, એ આપણે જોઈએ. 4 ઓપ્શન આપ્યા છે a b c d, એટલે એક ગુણના બે ગુણના પણ દાખલા એ લઈ લીધા છે. ચાલો, તો અંતર ab બરાબર વર્ગમૂળની અંદર અને x1 કયો અને y1, અને શું કહીશું x2 y2. તો કૌંસની અંદર x1 x2 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર વર્ગમૂળની અંદર a cot θ માઈનસ x2 એટલે 0 એનો સ્ક્વેર પ્લસ y1 એટલે 0 માઈનસ a એનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાનો વર્ગ કરો તો a સ્ક્વેર cot સ્ક્વેર અને અહીંયા વર્ગ કરો તો a સ્ક્વેર થશે. બંનેમાંથી a સ્ક્વેર સામાન્ય કાઢતા કૌંસમાં cot સ્ક્વેર પ્લસ 1 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ એક નિત્ય સમ છે કે cosec સ્ક્વેર θ is equal to 1 plus cot square θ થાય. તો આની જગ્યાએ આપણે શું લખશું? cosec સ્ક્વેર θ. આ સૂત્ર બધા તમારે આવશે 9મા પ્રકરણમાં. આની પછીનું જે છે ત્રિકોણમિતિ, એમાં નિત્ય સમ બધા આવવાના છે. હવે આ બંનેના વર્ગમૂળ નીકળી જશે, આનું પણ વર્ગમૂળ નીકળી જશે. તો આનો જવાબ આવે a cosec θ. તો આમાં a cosec θ છે એ એનો જવાબ આવશે, એટલે કે b એનો જવાબ આવશે, બરાબર છે. ચાલો આ દાખલા નંબર 7મો દાખલો. પછી એ જ રીતે 8મો દાખલો. હવે 8મો દાખલો લઈશું. તો હવે તમને પ્રેક્ટિસ થઈ ગઈ હોય અંતર કેવી રીતે શોધવું, કેવી પૂછે તો પણ કેવી રીતે પૂછવું. 8મો દાખલો લઈએ. એની અંદર a વત્તા b અને b માઈનસ a, આ બિંદુ છે એનું નામ x અને y નામનું બિંદુ છે એની અંદર y નામનું બિંદુ છે એમાં a માઈનસ b અને b પ્લસ a આમ છે. તો આને x1 કહો, y1 કહો, અને x2 કહો અને y2 કહો. તો આ બંને વચ્ચેનું અંતર શોધી આપણે ડિસ્ટન્સ ઓફ xy આમે લખાય, અથવા ખાલી xy બરાબર લખો તો પણ વાંધો નથી. ચાલો, તો સૂત્ર લખો x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. તો
વર્ગમૂળની અંદર x1 એટલે a plus b minus x2 એટલે a minus b, બરાબર, એનો વર્ગ. પછી એ જ રીતે અહીંયા y1 minus y2 એટલે y1 minus y2 minus y2 એનો સ્ક્વેર. તો આનું સાદુરૂપાત્મક કૌંસની અંદર a વત્તા b, આ માઈનસ a થશે, માઈનસ માઈનસ પ્લસ b થશે, વર્ગનો વર્ગ એમનો વત્તા પહેલો કૌંસ એમનો, અહીંયા ઋણ b થશે અને a પણ ઋણ થશે એનો સ્ક્વેર. ત્યારબાદ આ a ધન અને ઋણ ઉડી ગયા, b વત્તા b એટલે 2b નો સ્ક્વેર આવશે. અહીંયા b ધન અને ઋણ ગયા તો 2a આવશે એનો સ્ક્વેર, પણ માઈનસ 2 આવશે. હવે આનો વર્ગ કરો તો 4b સ્ક્વેર, આનો વર્ગ કરો તો 4x સ્ક્વેર. બંનેમાંથી 4 સામાન્ય કાઢો તો કૌંસમાં વધે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, બરાબર. અને હવે આનું વર્ગમૂળ નીકળે 2 તો b સ્ક્વેર વત્તા a સ્ક્વેર, આનું વર્ગમૂળ નીકળશે નહીં, આનું નીકળશે 4 નું વર્ગમૂળ 2. તો આ રીતે છે આપણે 8મો દાખલો છે એ ગણી નાખ્યો. હવે 9મા દાખલામાં થોડો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, થોડો ફેરફાર કર્યો છે. 9મા દાખલામાં તમે જુઓ, બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર આપી દીધું છે, અહીંયા a છે, બરાબર. તો આ a શોધવાનો છે. 9મો દાખલો a શોધવાનો. તો 9મો દાખલો છે એમાં આપણે આ 9મો દાખલો, બરાબર, એમાં 3 અને 4 કયો બિંદુ છે? ધારો કે a 3 અને 4 અને ધારો કે b બરાબર -2 અને a હોય અને અંતર આપી દીધું છે કેટલું? 5. અંતર બરાબર 5 આપેલું છે. તો આપણે શું શોધવાનું છે? a શોધવાનું છે. a તો સૂત્ર એનું જ કે આપણે ફેરવી પૂછ્યું છે કે અંતર ab બરાબર, અથવા આમ લખીએ અંતર ab નો સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર. અહીંયા સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ કરવાનું નથી. આ x1 અને y1, આ x2 અને y2 બંને. હવે કિંમત મૂકો, અહીંયા 5 મૂકવાના છે પણ વર્ગ છે એટલે વર્ગ કરો. x1 x2 3 2 છે એટલે +2 નો વર્ગ, અહીંયા 4 a નો વર્ગ. તો અહીંયા થશે 25, અહીંયા 5 નો વર્ગ પણ 25, અહીંયા 4 નો વર્ગ, આ વિસ્તરણ કરવાનું છે. 4 નો વર્ગ કરો 16, 4 નું 8 પ્લસ a સ્ક્વેર. બે બાજુ 25 25 ઉડી જશે તો આમ આવશે a સ્ક્વેર -8 પ્લસ 16 0. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની જોડી પાડવાની થશે. આપણે અવયવના દાખલા શીખવાડ્યા હતા 9મા ધોરણમાં, બરાબર. 3 પદના 4 પદ ની રીતે અવયવ પડશે, બરાબર. અથવા આ બહુપદી પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ હોય એટલે સીધો જવાબ આનું વર્ગમૂળ માઈનસ ના માઈનસ આનું વર્ગમૂળ આનો સ્ક્વેર. આ સીધા અવયવ પાડી દીધા. તો a - 4 છે એનો સ્ક્વેર બરાબર 0, બરાબર. તેથી a - 4 બરાબર 0, તો a બરાબર 4, બરાબર. આ રીતે એનું મૂલ્ય 4 તમને મળશે. તો આ દાખલો છે. હા, ફેરવી પૂછો ભાઈ તો આમાં કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી ની અંદર 4, આ ઓપ્શન છે બી ઓપ્શન, એટલે બી જવાબ આવશે. એટલે 9 દાખલા થયા ને. હવે છેલ્લો દાખલો લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લો દાખલો અંતર શોધવાનો દાખલો. -2 અને 8 અને બીજું બિંદુ છે અંતર 10 છે. બીજું બિંદુ છે k0 અને અંતર 10 એટલું આપેલું છે. અંતર બરાબર 10 એટલું છે ને. હવે આને a કહી દઈશું, આને b કહી દઈશું. તો અંતર
દાખલો છે ab નો સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો સ્ક્વેર. હવે આને x1 કયો અને y1 કયો, આને x2 કયો અને આને y2 કયો. બરાબર, તો અંતર એટલું છે 10, અહીં મૂકી દો 100. તો x1 કેટલો છે -2 પ્લસ k માઈનસ પછી y1 -0 નો સ્ક્વેર. તો આનો વર્ગ કરો એટલે 100 થશે, આનું વિસ્તરણ કરો એટલે 4 અને વત્તા 4k પ્લસ k સ્ક્વેર અને આનો વર્ગ કરો એટલે 64 થશે. બરાબર છે. હા, હવે આ 68 64 ને આ બાજુ લઈ એટલે 100 માંથી 64 કાઢી નાખો અને પ્લસ 4 સોરી 64 4 68 ને આ બાજુ લઈ લેશું તો માત્ર વધે k² પ્લસ 4k. અને હવે 100 માંથી 68 છે એને બાદ કરીએ તો કેટલા વધશે 32 વધશે. 32 બરાબર k² પ્લસ 4k. તો 32 ને સામે લઈ લઉં છું એટલે -32 થશે ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે 32 ની આપણે જોડીઓ પાડવા 8 * 32 8 માંથી 4 જાય તો 4 ત્રણ પદના 4 પદની રીતે અહીં અવયવ પાડવાના છે. 32 ની જોડી પાડી બાદબાકી કરી અને 4 લાવવાના છે. પહેલા બે બીજા બેમાંથી સામાન્ય કાઢો, આમાંથી સામાન્ય કાઢો 4 કૌંસમાં k + 8 = 0. તો k + 8 અને k - 4 બરાબર 0. તો k + 8 બરાબર 0 થાય અને k - 4 બરાબર 0. તો k નું મૂલ્ય 4 આવશે અને k નું મૂલ્ય અહીંયા આવશે -8. પરંતુ તમને અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે k <0 તો k <0 વાળું મૂલ્ય છે આ મૂલ્ય કેવું છે ધન છે એટલે એ કેવું હશે એટલે આપણો જવાબ આવશે k ની જગ્યાએ -8. તો k નું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો 10 દાખલા ગણ્યા છે. હવે આપણે 11મો અને 16મો દાખલા સુધી હજી લેવાના બાકી છે અંતરના દાખલા. અહીંયા સુધી આપણે પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.